જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું બધાનું અમારી ચેનલમાં ફરી એક વખત સ્વાગત છે। તો અઢળક ધન લાભ માટે ધનતેરસના દિવસે આ 5માંથી કોઈ પણ એક ઉપાય અજમાવી જુઓ। તો મિત્રો, ધનતેરસના હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે। તો વર્ષોથી આપણે ધનતેરસના દિવસે પૂજા અર્ચના કરીએ ને આ તહેવાર ઉજવીએ છીએ, જેમાં લોકોની અલગ અલગ માન્યતાઓ છે। માન્યતાઓ તો એવી છે કે ધનતેરસને ભગવાન ધન્વંતરીનો તહેવાર કહેવાય છે, જે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા। ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, સાથે સાથ વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ શ્રેષ્ઠ રહે છે। ધનતેરસના આ પર્વને ખાસ બનાવવા માટે તમે કેટલાક સરળ ટોટકા પણ અપનાવી શકો છો। તેના પ્રયોગથી રાતોરાત તમારું કિસ્મત પલટાઈ જશે અને તમે ઈચ્છિત પરિણામ મળશે। ધનતેરસના દિવસે સાંજ પડ્યા બાદ 13 દીવડા પ્રગટાવો, તેની સાથે 3 કોડીઓ મૂકો, પછી અડધી રાત બાદ આ કોડીઓ ઘરના કોઈ પણ ખૂણામાં મૂકી દો। તેનાથી અચાનક તમને ખૂબ ધન લાભ થશે। આ દિવસે 13 દીવડા ઘરની અંદર અને 13 ઘરની બહાર મૂકો, તેનાથી દરિદ્રતા અને અંધકાર દૂર થાય છે, જે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને તમારા ઘરમાં આવવાનું નિમંત્રણ આપશે। આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે। ધનતેરસના દિવસે તમારા પરિવારના સભ્યો માટે વસ્તુ કે ગિફ્ટ ખરીદો। આ દિવસે ક્યારેય પણ તમારા મિત્રો અને બીજા બહારના લોકો માટે વસ્તુ ના ખરીદો, કારણ કે આમ કરવાથી લક્ષ્મીજી તમારો સાથ છોડીને બીજાની પાસે જતા રહે છે। ધનતેરસને એક સૌથી અચૂક પદ્ધતિ એ છે કે આ દિવસે કોઈ કિન્નરને અવશ્ય દાન આપો અને તેનાથી 1 કે 2 રૂપિયાનો એક સિક્કો માંગી લો। જો કિન્નર તમને તે સિક્કો ખુશીથી આપે તો ખૂબ જ સારું કહેવાય, અને અન્યથા તમે તેને કહી પણ શકો છો કે કિન્નર પાસેથી લીધેલા એ સિક્કાને તમારી તિજોરી કે પર્સમાં રાખો, તેનાથી હંમેશા ધન રહે છે। ધનતેરસના દિવસે ક્યારેય કોઈનું ખરાબ ના કરો। જો તમારી કોઈની સાથે દુશ્મની પણ હોય તો તેને ભૂલીને એક નવી શરૂઆતની પહેલ કરો। આ દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો પણ ના કરો, તેનાથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે। તો મિત્રો, આ હતી આજની આપણી કથા। જો આ ગમી હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી, અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી મિત્રો।